બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 199 અને શ્લોક નંબર 200 તેનો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 199 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. ફરીવાર, પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. પ્રદાતુમ કર્મકારિભ્યઃ, બીજો શબ્દ છે કર્મકારિભ્યઃ. આ શબ્દની અંદર બે શબ્દો સમાયેલા છે. કર્મકારિભ્યઃ એટલે કે કર્મચારીઓને, અને છેલ્લો શબ્દ છે ધનાદિકમ. એમાં પણ બે શબ્દ છે, ધન આદિકમ, ધન આદિ. આખી કડીને સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. ફરીવાર, પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. ફરીવાર, યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. યથા વાચમ પ્રદેયમ તદ નોનમ દેયમ કદાચન. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. ફરીવાર, યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. ફરીવાર, પ્રદાતુમ કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતમ ધનાદિકમ. યથા વાચમ પ્રદેયમ તદ્નોનમ દેયમ કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું, પણ ક્યારેય ઓછું ન આપવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 199 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 200 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ. ફરીવાર, નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ. બીજો શબ્દ છે વિશ્વાસઘાતમ. આ શબ્દની અંદર છૂટા છૂટા બે શબ્દ છે. વિશ્વાસઘાતમ એટલે કે વિશ્વાસઘાત. છેલ્લો શબ્દ છે સત્સંગમાશ્રિતઃ. આ શબ્દની અંદર બે શબ્દ છે, સત્સંગમ આશ્રિતઃ એટલે કે સત્સંગીએ. આ કડીમાં બીજા બધા શબ્દો છૂટા છે. હવે આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ. ફરીવાર, નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. ફરીવાર, પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પાલયેત વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. વચ્ચેનો એક શબ્દ છે પ્રતિજ્ઞાતમ એટલે કે પ્રતિજ્ઞાનું. છેલ્લો શબ્દ છે ન લંઘયેત. લંઘયેત એટલે કે ઉલ્લંઘન કરવું. ન લંઘયેત એટલે કે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ.
પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. ફરીવાર, પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. ફરીવાર, નૈવ વિશ્વાસઘાતમ હિ કુર્યાત સત્સંગમાશ્રિતઃ પાલયેદ્વચનમ દત્તમ પ્રતિજ્ઞાતમ ન લંઘયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: સત્સંગીએ વિશ્વાસઘાત ન કરવો, આપેલું વચન પાળવું, પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 199 અને શ્લોક નંબર 200નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.